દેશમાં આમ તો સત્તાવાર ચોમાસું બેસી ગયું છે, પરંતુ કેટલાક રાજ્યમાં હજુ પણ મેઘરાજા રાહ જોવડાવી રહ્યા છે। જો કે કેરળ અને સિક્કિમમાં વરસાદ મહેર અને કહેર વરસાવી રહ્યો છે। વાત કરીએ સિક્કિમની તો દક્ષિણ સિક્કિમના નામચી જિલ્લામાં અવિરત ભારે વરસાદને પગલે અપર યાંગંગમાં અચાનક પૂર આવ્યું હતું। અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે એક મહિલાની હાલત ગંભીર છે અને એક વ્યક્તિ ગુમ છે। ઘાયલોને સિંગતમ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। પૂરના કારણે અનેક મકાન ધોવાઈ ગયા હતા અને ભારે નુકસાન થયું હતું। રાહત અને બચાવ કાર્ય ચાલુ છે। અધિકારીઓએ માહિતી આપી કે ભારે વરસાદને કારણે દક્ષિણ સિક્કિમના નામચી જિલ્લાના અપર યાંગંગના મજુઆ ગામમાં અચાનક જ પૂર આવ્યું, જેમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે એકની હાલત ખૂબ જ ગંભીર છે। પૂરના કારણે અચાનક મકાનોને નુકસાન થયું છે અને સાથે જ આ ઘટના જિલ્લા મુખ્યાલયથી લગભગ 53 કિલોમીટર દૂર જિલ્લાના યાંગાંગ વિસ્તારમાં બની હતી। તો આ તરફ વાત કરીએ કેરળની તો કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે। કેરળમાં 30 મેના રોજ ચોમાસું પહોંચી ગયું હતું, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાઈ ગયો હતો। કેરળમાં છેલ્લા 24 કલાકથી ફરી વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગે 10 જિલ્લાઓ અલપુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ, થ્રિસુર અને મલપ્પુરમ, કોડિકોઝ, કન્નૂર અને કાસરગોડામાં વરસાદની આગાહી કરી છે।